વડાપાવ ખાવા જેલાના પૈસે તો ગાઈસ વરસાદ તો ચાલુ જ છે અત્યારે ચા પી રહ્યા અત્યારે ફૂલ જોશમાં ચાલી રહી છે તો હેલો એવરીવન વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ તો ગાઈસ ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં તો ગાઈસ મોર્નિંગના વાગ્યા છે અત્યારે 7 તો અમારી મોર્નિંગ તો આઈ થિંક 5-6 વાગ્યાની થઈ ગયા છે વ્લોગ એડિટ કરીને અપલોડ પણ કરી દીધો કાલવાળો તો વ્લોગ જોતા રહેજો અમારો તો ગાઈસ વરસાદ તો સવારમાં ચાલુ જ છે જોઈ શકો છો તમે આ માહોલ વરસાદ તો ફૂલ જ છે વરસાદનું કામ કરે છે અમે અમારું કામ કરીએ છીએ A few moments later. તો ગાઈસ વરસાદ તો ચાલુ જ છે ને હવે નીકળી ગયો છું મેં કોલેજ જવા માટે વરસાદ છત્રી આજે બી છત્રી નહીં અમારા જોડે છત્રી લાવવાનો વાંધો નથી બટ લઈને ફરવાનો કંટાળો આવે એટલા માટે બંનેનો અમારા બ્લોગમાં હું જઈ રહ્યો છું અત્યારે સ્ટેશન વરસાદ ચાલુ છે તો ગાઈસ ફાઇનલી 10:30 ઉપર થઈ ગયા છે આપણી એન્ટ્રી થઈ ગઈ છે વડોદરામાં આ સ્ટેશન તો આપણે આવી ગયા છે ડેલી રૂટીનની જેમ બસ સ્ટેન્ડ પર અમારી સિટી બસના સ્ટેન્ડ પર વડાપાવ ખાવા જેલાના પૈસે તારા 800 ફોલોવર થઈ જાય ચલો A few moments later. તો ગાઈસ હું ફાઇનલી કોલેજ આવી ગયો છું અત્યારે ચા પી રહ્યા છે તો ગાઈસ અત્યારે બપોરના વાગ્યા છે 11:30 જેવા થઈ ગયા છે એન્ડ અત્યારે અમારું કામ ચાલુ છે તો આ છે અમારા પ્રિન્સભાઈ બોલો ભાઈ તો ગાઈસ અત્યારે ટાઈમ થયો છે બપોરના 1 વાગ્યો છે અમે ટિફિન કરી લીધું છે અને વરસાદ અહીંયા ફૂલ ચાલુ છે તો અડધા કલાકથી વરસાદ ચાલુ છે બરોબર A few moments later. તો ગાઈસ બપોરના વાગ્યા છે 2:30 એન્ડ તો ગાઈસ આજે ફરીથી જલ્દી નીકળી ગયો છું કોલેજથી ઘરે જવા માટે કારણ કે આજે મારી ટ્રેન કેન્સલ છે તો આજે ફરીથી લોકલમાં સફર કરીશું વરસાદ ચાલુ છે એન્ડ હવે આપણી સિટી બસ આવે એટલી વાર અહીંયા ઊભા રહેવું પડશે તો સ્ટેશન જવા માટે નીકળી ગયો છું તો ગાઈસ વરસાદ તો ચાલુ જ છે અમે પ્રોટેક્શન માટે આ જાળવાનો ઉપયોગ કરી રહ્યા છે અત્યારે જોઈ શકો છો એન્ડ બસનો વેટ કરી રહ્યો છું તો ગાઈસ ફાઇનલી અમારી બસ આવી ગઈ છે ગાઈસ ફાઇનલી સ્ટેશન પર આવી ગયા છે અમારા રેલવે સ્ટેશન પર વરસાદ હજી ચાલુ છે ગાઈસ ખતરનાક રીતે અમારું માથું દુખી રહ્યું છે નહીં ગાઈસ ટ્રેન આખી ખાલી છે આ છે અમારી સીટ જોઈ શકો છો અકોટા બ્રિજ તો ગાઈસ અહીંયા વડોદરામાં
સુરતમાં મેટ્રોનું કામ ચાલી રહ્યું છે. ટૂંક જ સમયમાં મેટ્રો પણ ચાલુ થઈ જશે. જોઈ શકો છો તમે મેટ્રો. તો ગાઈસ આ છે વડોદરાની વિશ્વામિત્રી નદી, જે અત્યારે ફૂલ જોશમાં ચાલી રહી છે. જોઈ શકો છો પાણી વધી ગયું છે. તો ગાઈસ સાંજના વાગ્યા છે અત્યારે 6. જસ્ટ હું અત્યારે ઘરે આવ્યો છું કોલેજથી. તો ગાઈસ અત્યારે સાંજના વાગ્યા છે 7 અને હું આવ્યો છું ટેરેસ ઉપર ફ્રેશ થઈને, કપડાં બપડા ચેન્જ કરીને માઇન્ડ ફ્રેશ કરવા માટે મારી આ જગ્યા. દિવસમાં 1-2 વાર અહીંયા આવવાનું થાય જ છે, સવારે કાં તો સાંજે એક ટાઈમ ટેરેસ ઉપર હવા ખાવા માટે. તો ગાઈસ 2 કલાકથી સડનલી માથું દુખે છે. શું કરવું, દવા લેવી પડશે. એન્ડ અહીંયા હવા બહુ મસ્ત ચાલે છે ને વાતાવરણ પણ મસ્ત છે. તો અહીંયા આવવાથી મારું માઇન્ડ પણ ફ્રેશ થાય છે. તો ગાઈસ તમે મારા બ્લોગ જોતા નવા હો અમારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન ઓલ પર પ્રેસ કરી દેજો, જેથી કરીને અમારા વિડીયો અપલોડ કરતાં તમને નોટિફિકેશન મળી જાય. એન્ડ લાઈક કરી દેજો અને એક સારી કોમેન્ટ. તો ગાઈસ આજે હું ઘરે એકલો છું, ઘરે કોઈ નથી, કારણ કે ભાઈ અને ભાભી લોકો ગયા છે ગામ. તો આજે મારે જાતે બનાવવું પડશે જમવાનું. તો હવે આપણે આ વ્લોગને અહીંયા એન્ડ કરીએ, કારણ કે મારામાં શક્તિ નથી રહી. હવે આખો દિવસ ભટકીને વ્લોગ તો બનાવ્યો છે, પછી બનાવવા જઈશ તો વ્લોગ વધારે લાંબો થઈ જાય છે, મજા નથી આવતી. તો હવે આ વ્લોગને અહીંયા એન્ડ કરીએ. અમારો વ્લોગ કેવો લાગે છે તમે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો. તો મળીશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, એન્જોય.